વિશ્વના જે ટોપ માણસો છે, વિશ્વના જે ટોપ 10માં કહેવાય, એવા એક માણસે એવું કહ્યું કે જો તમે નોકરી છો તો તમે એક જ સ્ટેપ દૂર છો અણઆવક માટે. મારો સ્ટડી એવું કહે છે 8 કલાકની જોબ હોય એમાં માણસ 4 કલાક જ કામ કરે. 4 કલાક એ દેખાવ કરે એ કામ કરે છે, કેમ કે 8 કલાક કામ કરે તો એને પગાર મળે. હંમેશા યાદ રાખો, હંમેશા શીખવું. જે અધિકારીઓ ઘરે ફાઇલો લઈ જાય છે સહીઓ કરવા, એ અધિકારીઓ મારી દ્રષ્ટિએ મૂર્ખ કે લોકો કૂદી પડે છે સોશિયલ મીડિયા પર બીજાની વાત સાંભળીને કે ભાઈ પોતાનો ધંધો તો કરવો જ જોઈએ. ધંધો કરવો સહેલો નથી, અઘરો છે. લગભગ બધાને સિક્યોરિટી, આમાં શું છે કે સિક્યોરિટી અને સેફટી એક બહુ મોટો વિષય છે. 7 સોનેરી સૂત્રોની વાત છે જે સ્ટાર્ટઅપ કરવા માંગે છે. જે સૌથી પહેલું સૂત્ર રિસ્ક. એટલે રિસ્ક લેવાની તાકાત ના હોય એને બિઝનેસ કરવો. તમે 8 કલાક એટલે ડોટ ટુ ડોટ કામ કરો, માટે વિશ્વ આગળ છે. વિશ્વના ઘણા બધા દેશો ભારત કરતાં આગળ છે, એનું રીઝન આ છે. હેલો ફ્રેન્ડ્સ, આજકાલ આપણે સ્ટાર્ટઅપ, ઓન્ટરપ્રેન્યોરશિપ આ શબ્દોથી હવે બહુ જ જાણીતા થઈ ગયા છે. આ શબ્દો આપણા જીવનમાં જાણે વણાઈ ગયા હોય ને તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર રોજ હજારોની સંખ્યામાં ધંધો કેવી રીતે કરવો તેના વિશેના વિડીયોઝ અપલોડ થતા હોય છે. અને મેનેજમેન્ટ કોચીસ કે મેનેજમેન્ટ ગુરુઓની જો વાત કરીએ તો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. પોતાના અનુભવના આધારે જાત જાતના કોર્સીસ લોન્ચ કરે છે અને તેને વેચે પણ છે. પરંતુ ખરેખર શું ધંધો કરવો એટલો સહેલો છે? નોકરી છોડ્યા પછી અને ધંધો શરૂ કરતા પહેલા તમારા માઇન્ડમાં બહુ જ ક્લેરિટી હોવી જરૂરી છે. તમારી પ્રોડક્ટ કે સર્વિસ કઈ છે, તેની સમાજને કેટલી જરૂર છે, તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી કેવી રહેશે, તમારું સેલ્સનું કામ કોણ સંભાળશે, કે પછી બધું તમે જાતે જ કરવાના છો, ડીલ ક્લોઝ કેવી રીતે કરશો, આ બધી જ ક્લેરિટી હોય તો જ તમે ધંધો કરી શકો. ધંધામાં આવતા ઉતાર ચઢાવની સામે તમે માથ ભીડી શકો. આજે આપણે જાણીતા મેનેજમેન્ટ ગુરુ કે જેમણે દેશ વિદેશમાં અસંખ્ય બિઝનેસ મેનેજમેન્ટ પર લેક્ચર્સ અને સેમિનાર્સ કર્યા છે, મોટી મોટી કંપનીના તેઓ કન્સલ્ટન્ટ રહી ચૂક્યા છે. તો આ ગુજરાતી મેનેજમેન્ટ ગુરુઓ આજે આપણી સાથે છે. તેમનું નામ છે ડૉક્ટર શૈલેષભાઈ ઠાકર. તો ચાલો ડૉક્ટર ઠાકર સાહેબ પાસેથી આપણે જાણીએ ધંધાના 7 સોનેરી સૂત્રો વિશે. સર, કુમાર બાયોસ્કોપમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જી. હવે ધંધાના 7 સોનેરી સૂત્રો એની વાત કરીએ પહેલા મેં જે વાત કરી એના ઉપર થોડી આપણે ચર્ચા કરીશું કે લોકો કૂદી પડે છે સોશિયલ મીડિયા પર બીજાની વાત સાંભળીને કે ભાઈ પોતાનો ધંધો તો કરવો જ જોઈએ, નોકરી કોણ કરે. ધંધો કરવો ખોટો નથી, પણ ખરેખર તે એટલો સહેલો પણ નથી. શું કહેશો આના વિશે? એગ્રી. શું કહેશો આના વિશે? ના, ધંધો કરવો સહેલો નથી, અઘરો છે. જી. મને લાગે છે વિશ્વમાં 601 કરોડ માણસ જો તમે ગણો તો કદાચ 1% માણસ પણ ધંધા જોડે સંદર્ભિત નહીં હોય. 1% માણસ. ઓકે, બધા જોબ જ કરે છે મોટા ભાગના. લગભગ બધાને સિક્યોરિટી, આમાં શું છે કે સિક્યોરિટી અને સેફટી એક બહુ મોટો વિષય છે. અને જોબમાં સેફટી છે, સિક્યોરિટી છે, પૈસા આવી જાય છે, પગાર આવી જવાનો, એટલે માણસ જોબ પ્રિફર વધારે કરે છે. પણ વિશ્વના જે ટોપ માણસો છે, વિશ્વના જે ટોપ 10માં કહેવાય, એવા એક માણસે એવું કહ્યું કે જો તમે નોકરી છો તો તમે એક જ સ્ટેપ દૂર છો અણઆવક માટે, બિન આવક માટે એક જ સ્ટેપ દૂર છો. કેમ કે પગાર બંધ થયો એ દિવસ શું કરશો? આવું વિશ્વના એક ધનિક માણસે કહ્યું જે ટોપ 10માં આવે. ઓકે, કદાચ વોરેન બફેટની વાત કરો છો? એટલે એવી એક વ્યક્તિએ કહ્યું. ઓકે. અચ્છા, મારું એવું માનવું ખરું, જે ઇન્ડિયા આપણે અમદાવાદ, હું અમદાવાદી છું, ગુજરાતી છું, અને તો ઇન્ડિયામાં રતન ટાટા એક બિઝનેસમેન તરીકે આગળ આવ્યા.
એ હંમેશા ઇક્વિટી 1% જ રાખતા હતા. 1% જ ઇક્વિટી હંમેશા રાખતા હતા. ઓકે. અને 66% ઇક્વિટી એ એમના ટ્રસ્ટને આપી દેતા હતા. અને બીજી એ પબ્લિકને ઓફર કરતા. હવે ઘણા બધા અમારા દર્શક મિત્રો એવા હશે કે જેને ઇક્વિટી શબ્દનો અર્થ નથી ખબર. ઇક્વિટી એક્ઝેક્ટલી શું છે? ઇક્વિટી જો 1% ભાગીદાર. ઓકે. સીધી વાત. અને એ બી એનપી એટલે નેશનલ પ્રોફિટ, નેટ પ્રોફિટ. તમારો એનપી ના 1% જ તમને મળે. એટલે 100 રૂપિયા કમાવો તો 1 રૂપિયો મળે. 100 રૂપિયા કમાવો તો 1 રૂપિયો મળે. 66 રૂપિયા ટ્રસ્ટને આપી દેવાના અને બાકીના પબ્લિકમાં વેચી દેવાના. ઓકે. આવી રીતે એમણે 30 કંપનીઓ તો ફ્લોટ કરી લે છે. ઇક્વિટી સાથેની માર્કેટ લિસ્ટેડ કંપની કહું છું. 30 કંપનીઓ. અને એમણે 60થી વધારે કંપનીઓ ફ્લોટ કરેલી. ઓકે. પણ એમનો એક જ એમને કલ્યાણ ભાવ હોવો જોઈએ. તમારા દિલમાં કલ્યાણ ભાવ હોવો જોઈએ કે પ્રજાનું, માણસનું, સમાજનું, પ્રોડક્ટનું બધાને કલ્યાણ થાય. આ ભાવ હોય તો જ બિઝનેસ કરવો. તમે તમારા માટે બિઝનેસ ના કરો. એનીબડી હુ વોન્ટ્સ ટુ મેક પ્રોફિટ હેઝ નોટ ટુ ડુ બિઝનેસ. આ એમનું કોટેશન છે, એમનું જ કોટેશન છે. પણ સર, જ્યારે વ્યક્તિ બિઝનેસ ના, શરૂ તમે કરે, લિક્વિડિટી એટલે રોકડ રકમ રાખો. તમે રોકડથી બિઝનેસ ચાલે. હું સમજુ છું. હું બી ભણેલો ગણેલો માણસ છું. હું સમજુ છું કે રોકડથી ચાલે. હું પ્રોફિટ ઉપર છું. પ્લેનેટ અને પોલ્યુશન, આનું પણ ધ્યાન રાખો. પ્લેનેટ બગડી નથી જતી, પ્લેનેટ ખરાબ નથી થતી, કેમ કે તમે અલ્ટિમેટલી તો બધું મૂકીને જવાના. રતન ટાટા મૂકીને જ ગયા. તો બધું મૂકીને જ જવાના છો. તો પ્લેનેટનું ધ્યાન રાખો, પોલ્યુશન્સનું ધ્યાન રાખો. મારે ના કહેવું જોઈએ, પણ વટવા અને નરોડા અને ઓઢવ આ વિસ્તારોમાં કામ થવું જોઈએ એવું હું માનું છું. આખા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. તો તમે બિઝનેસમાં પ્રોફિટ કમાવો. મારા પ્રોફિટ સાથે કોઈ વાંધો છે જ નહીં. પ્રોફિટ તમે કમાવો, પણ તમે પ્રોફિટ જ કમાવો એ વિષયથી ચાલો છો ત્યારે તકલીફ પડે. સમાજનું, પર્યાવરણનું, કુદરતનું બધાનું વિચાર. પ્રિન્સિપલ્સ શું તમારા બિઝનેસ કરવાના પ્રિન્સિપલ્સ કયા કયા? તો તમે માણસો માટે શું કરશો? તમે આ વિડીયો શો ચલાવો તો તમારો વિડીયો કેમેરા હોય, જે વિડીયો કેમેરામેન શૂટિંગ કરતો તો એના કલ્યાણનું વિચારો છો, તો પીપલનું વિચારો છો, પ્રોડક્ટનું વિચારો છો, પ્લેનેટનું વિચારો છો, પ્રિન્સિપલ્સનું વિચારો છો. તો વિચારો તો ખરા યાર. તમે કંઈક વિચારી અને વિચારવાથી શું થાય? વિચારવાથી થાય ખરું. વિચાર હોય તો એ અમલમાં આવે ને. વિચાર જ નથી, અમલમાં શું આવવાનું? અમલમાં શું આવશે? અને જ્યાં સુધી અમલમાં નહીં આવે ત્યાં સુધી કંઈ થશે નહીં. ત્યાં સુધી શું થવા? પણ સર, તમે જે સેફ્ટીની, સિક્યુરિટીની વાત કરીને, એ કદાચ માણસના સબકોન્શિયસ માઇન્ડમાં એટલો બધો ઊંડે ઘૂસી ગયો છે. અરે પ્રોફિટ સિવાય કશું વિચારતો નથી. એના સિવાય એને જવાબદારીઓનું વહન 1 થી 30 તારીખ વચ્ચે એટલો બધો જવાબદાર માણસ બની જાય છે અને એના ઘરવાળા એનું લોહી પી જાય. ભારત જેવા દેશમાં તો ભારત જેવા 50% વિશ્વ છે. દેશમાં સ્ત્રીઓને બોલવાનું ભાન નથી હોતું, એટલે પુરુષને એટલું બધું બોલી કાઢે. એટલે એને એમ થાય હું પૈસા લાવી દઉં, નોકરી કરી દઉં, પૈસા લાવી દઉં, પૈસા આપી દઉં, એટલે મારે 30 દાડા તો શાંતિ, માથાકૂટ નહીં. ઓકે. એટલે એન્ટરપ્રિન્યોર થવું બહુ અઘરું છે યાર, બહુ અઘરું છે. સહેલું કામ નથી. 1% વસ્તી વિશ્વની જો હોય તો તમે સમજી શકો છો કે એન્ટરપ્રિન્યોર થવું કેટલું અઘરું. ઓકે સર, હવે આપણે આપણા મુખ્ય મુદ્દા પર આવીએ. 7 સોનેરી સૂત્રોની વાત છે જે સ્ટાર્ટઅપ કરવા માંગે છે. જે સૌથી પહેલું સૂત્ર રિસ્ક. ઓકે. જો તમારામાં જોખમ લેવાની તાકાત ના હોય તો કામ કરતા નહીં, તો બિઝનેસ ચાલુ કરતા નહીં.
કેમ કે 30, 40, 50 વર્ષનું યુનિટ તમે બનાવો તો એમાં રિસ્ક લેવું જ પડે. અને રિસ્ક લેવા માટે બ્લાઇન્ડ મેન એ મોટું એક્ઝામ્પલ છે. બ્લાઇન્ડ મેન દેખતો નથી અને રોડ પર નીકળે, એના એક પગલા પછી કૂવો ખાડો હોય, પછી જોઈ નથી શકતો. એટલે રિસ્ક લેવાની તાકાત ના હોય એને બિઝનેસ કરવો નહીં. રિસ્ક કેવા કેવા પ્રકારના આવતા હોય છે સામાન્ય રીતે ધંધામાં? બ્લાઇન્ડ રિસ્ક, ઓકે, કેલ્ક્યુલેટિવ રિસ્ક, એફિશિયલ રિસ્ક. તમે કયા રિસ્ક? કેલ્ક્યુલેટિવ રિસ્ક સમજાવું તમને કે તમે નિષ્ફળ જાઓ, પણ તમે નિષ્ફળ જાઓ એટલે તમારી આજુબાજુના સગા હોય, સંબંધીઓ હોય, મિત્રો હોય, એ બધા જ ભેગા થઈ અને તમને મદદ કરે અને મદદ કરી અને એ વિષયથી તમે બહાર આવો, તમને બહાર લાવે, પછી તમે બિઝનેસ કરો. એને કેલ્ક્યુલેટિવ રિસ્ક કહેવાય. ઓકે, એટલે તમે નિષ્ફળ જઈ જ રહ્યા છો. તમે નિષ્ફળ એટલે પૈસા, બિઝનેસ એટલે પૈસો. પૈસાથી તમે નિષ્ફળ જઈ રહ્યા. 10 રૂપિયા આપવાના હોય તો તમારી પાસે 7 રૂપિયા જ છે. 3 રૂપિયા ક્યાંથી આપશે? તો 3 રૂપિયામાં 1 રૂપિયો વાઈફ આપે, 1 રૂપિયો કુટુંબ બીજાને આપે, 1 રૂપિયો મિત્ર આપે, તો તમે સફળ થઈ રહ્યા. તમે એનાથી ચૂકવી દો. આને બ્લાઇન્ડ રિસ્ક, આને કેલ્ક્યુલેટિવ રિસ્ક કહેવાય. બ્લાઇન્ડ રિસ્ક તો એનાથી વધારે. તો તમે પત્તા રમો જ્યારે ત્યારે બ્લાઇન્ડમાં રમે, ખબર જ ના હોય, એને બ્લાઇન્ડ રિસ્ક કહેવાય. ઓકે, પણ પત્તાની વાત નીકળી એટલે એક બહુ સારી વાત કીધું કે જે બાજી આવે, જે બાજીથી રમી અને જીતવાનું હોય છે એવું શીખવાડવામાં આવે. તો જીવનમાં બી તમારા હાથમાં બાજી આવેલી છે. જીવન શું છે? બાજી જ છે. એક બાજી આવી ગઈ 60, 70, 80 વર્ષની, તો તમે જીવી લો, તમે મજા કરી લો, જે કરવું એ કરી લો. ટૂંકમાં 60, 70, 80 વર્ષની એક બાજી આવી ગઈ. બાજીમાં એક બી દિવસ બદલાવવાનું છે જ. તમારી પાસે ચોઈસ ખરી એક બી પત્તું બદલવાની? ના, બિલકુલ ના. તો તમારી પાસે જીવન આવી ગયું, હવે તમે જીવી લો. બ્લાઇન્ડ રિસ્ક, કેલ્ક્યુલેટિવ રિસ્ક. ત્રીજું રિસ્ક વધારે સારું. કેલ્ક્યુલેટિવ રિસ્ક, બ્લાઇન્ડ રિસ્ક, અને ત્રીજું રિસ્ક છે ને સૌથી મહત્વનું રિસ્ક છે રિસ્ક ઇન અ બિઝનેસ. હવે દાખલા તરીકે પાન પરાગ, તમાકુ, તો નેશનલ પોલિસી એની વિરુદ્ધમાં છે, હેલ્થ પોલિસી એની વિરુદ્ધમાં છે, ગવર્મેન્ટ એની વિરુદ્ધમાં છે. ગવર્મેન્ટ કેનોટ સે યુ ગો ટુ ડ્રિંક્સ, યુ ગો ટુ ટોબેકો. ગવર્મેન્ટ કેનોટ સે. તો તમારી સામે પરિમાણો અને પર્યાયો હોય જ. તમારે સિલેક્ટ કરવાના ને એ સિલેક્ટ બી કરી લો, પણ 3 વર્ષ પછી આગળ જતાં કંઈક નવું થાય તો. ટૂંકમાં વધારે મહત્વનું એ છે કે જે પરિસ્થિતિ થાય એ પરિસ્થિતિને હેન્ડલ કરવાની અને એનું બેસ્ટ સોલ્યુશન્સ લાવવાની તમારામાં ક્વોલિટી હોવી જોઈએ. અને એના માટે એટેચમેન્ટ અને ડિટેચમેન્ટ શીખવું જોઈએ. યોગની વૃત્તિ. એટેચમેન્ટ એટલે તમે બિઝનેસ જોડે એટેચ છો. બિઝનેસ સિવાય તમને કંઈ સૂઝે નહીં. અને ડિટેચ એટલે તમે ફેમિલી જોડે હો તો બિઝનેસ શું કરવાનું, તો ડિટેચ થઈ જાઓ. મેં કેટલાય માણસો મુખ્યમંત્રી સુધી જોયેલા છે કે જે લોકો એટેચ અને ડિટેચ થઈ જાય. એટલે ગુજરાતનો મુખ્યમંત્રી હોય તો એ ડિટેચ થઈ જાય, કોની જોડે? ગુજરાત જોડે ડિટેચ થઈ જાય અને ફેમિલી જોડે એટેચ થઈ જાય. પછી ફેમિલીથી છૂટો પડે એટલે એટેચ થઈ જાય, ગુજરાત જોડે એટેચ થઈ જાય. એટલે એટેચમેન્ટ અને ડિટેચમેન્ટ તમે સાંજે હંમેશા યાદ રાખો. હંમેશા કહું છું જે અધિકારીઓ ઘરે ફાઇલો લઈ જાય છે સહીઓ કરવા, એ અધિકારીઓ મારી દ્રષ્ટિએ મૂર્ખા છે. મૂર્ખા કહું છું.
નહીં, એટેચમેન્ટ ડિટેચમેન્ટ શીખી જાઓ. કંઈ નહીં, ડિટેચ થઈ જાઓ, ઓફિસથી ડિટેચ થઈ જાઓ. ભાઈ જે ફાઇલો હોય બધું ઓફિસમાં જ રાખો. ઘરે જાઓ જો ઘરે કેટલા બધા કામ હોય છે. તમારા બાળકો છે, તમારું જમવાનું છે, તમારું નાહવાનું છે, તમારે પ્રેયર છે, તમારે સંયુક્ત કુટુંબ પ્રથા છે, તમારા મા બાપ છે, તમારું કુટુંબ છે, તમારા શોખ છે, તમારી ટેવો છે, કેટલું બધું છે. અને એ બધાની વચ્ચે તમારી સ્લીપ છે. 7 hours સ્લીપ ઇઝ કમ્પલસરી. તો તમે શું કરશો? ફાઇલો લઈ જઈને ફાઇલો સહી કરવાની ને વાંચવાની હોય એ ઘરે નહીં લઈ જવાની. ઓફિસમાં જેટલું થાય એટલું કરવા. અને એને બધાને બાદ કરતાં માણસ 8 કલાકથી વધારે કામ જ નથી કરી શકશો. એ તમે તમારા અગાઉના લેક્ચરમાં પણ વાત કરી હતી. 9 કલાક તો ખેંચી તાણીને કામ કરે. તમે 8 કલાક કામ કરો ને યાર. તમે કામ કરતા જ નથી. તમે એમાં પગ તાણવાના ક્યાં આવ્યા? એમાં પગ સુખાવાનું ક્યાં આવ્યું? એમાં જમીન હુઈ રહેવાનું ક્યાં આવ્યું? તમે 8 કલાક એટલે ડોટ ટુ ડોટ કામ કરો. માટે વિશ્વ આગળ છે. વિશ્વના ઘણા બધા દેશો ભારત કરતાં આગળ છે. એનું રીઝન આ છે કે પીપલ આર વર્કિંગ. એકચ્યુઅલી વર્ક ઉપર હોય. સો જે તમને કામના કલાકો મળે છે એમાં પૂરી રીતે ખૂંપી જવું પડે અને તો જ એ કામ પૂર્ણ થાય. મારો સ્ટડી એવું કહે છે 8 કલાકની જોબ હોય એમાં માણસ 4 કલાક જ કામ કરે, 4 કલાક કામ ના કરે. 4 કલાકે દેખાવ કરે એ કામ કરે છે, કેમ કે 8 કલાક કામ કરે તો એને પગાર મળે. એ મારો સ્ટડી એવું કહે છે 8 કલાકમાં 4 જ કલાક કામ કરે, 4 કલાકે દેખાવ કરે કે એ કામ કરે છે પણ વાસ્તવિક તમે એ કામ ના કરતો. પહેલું સ્ટેપ રિસ્ક. બીજું ડિસિઝન્સ. પીપલ મેં એવું જોયું છે નિર્ણયો લો. કોઈ રતન ટાટાને પૂછ્યું સાહેબ તમે બહુ સાચા નિર્ણયો લીધા હો, જોરદાર નિર્ણયો લીધા, સાચા લીધા. તેમણે જવાબ આપ્યો ના, ખોટી વાત છે. મેં નિર્ણયો લીધા અને નિર્ણયો ઉપર બહુ કામ કર્યું અને એને નિર્ણયોને સાચા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. વાહ. તમે નિર્ણયો લો. મેં તમને કહું 11:30 આવી જઈશ, 11:30 આવી જવું જોઈએ મારે. નિર્ણયો લો. આ તારીખે આટલા વાગે આ સમય કરવાનું, આ કરવાનું. નિર્ણયો લો. નિર્ણય લઈ અને નિર્ણયને એક્ઝિક્યુટ કરી અને સાચા નિર્ણયો લીધા એવું સાબિત કરો. તમારા વર્તન દ્વારા, શબ્દો દ્વારા નહીં, તમારા વર્તન દ્વારા. બોલીને નહીં, કરીને બતાવવાનું છે. બોલીને તો તમે જોયું જ છે બધું. બોલીને તો શું થાય છે જોયું જ છે. જે માણસો શબ્દો તમે મારી પાસે ક્લિયર ચાલો, શબ્દોને એક્ઝિક્યુટ કરવાના ના હોય તો શબ્દો વાપરો જ નહીં. શબ્દો તો જ વાપરો જો તમે એ પ્રમાણે ચાલવાના હો. એ ચાલવાના છો એ માટે જે કંઈ શબ્દો જોઈએ એ બધા શબ્દો વાપરો. પણ સર ઘણી વખત હિન્દુસ્તાનમાં 140 કરોડ હોય મિસ્ટર મોદીની ભાષામાં તો 100 કરોડ. 100 કરોડ માણસો વાતો જ કરે. શબ્દ તો જ વાપરો જો એક્ઝિક્યુટ કરવાનો હોય, બાકી મૌન રહો. નાઇસ. ડિસિઝન પાવર દરેક વ્યક્તિમાં જુદો જુદો હોય છે. એગ્રી. એને પ્રોપર કરવા માટે, એને થોડું વધારવા માટે દરેક વ્યક્તિના પ્રયત્નો કેવા હોવા જોઈએ? 100% હોવા જોઈએ. 100%. પણ એમાં એના ઘણા બધા ફેક્ટર્સ, કદાચ એના માટે એક આખો બીજો પોડકાસ્ટ પણ થઈ શકે. ડિસિઝન મેકિંગ માટે, હાઉ ટુ ઇન્ક્રીઝ યોર ડિસિઝન મેકિંગ. ડેફિનેટલી આપણે ડિસિઝન મેકિંગનો પણ પોડકાસ્ટ કરું છું. તો હવે ત્રીજું સોનેરી સૂત્ર, બહુ જ મહત્વનું, ટીમ બિલ્ડિંગ. ઓકે. ટીમ તમારી જોડે મજબૂત ટીમ બનાવો. ટીમ બનાવવી
પછી ટીમ સાચવવી, પછી ટીમની કેળવણી, બહુ મોટો વિષય છે, આખો વિષય. આના ઉપર પણ પોડકાસ્ટ થઈ શકે, ટીમ મેનેજમેન્ટ પર. ટીમ મેનેજમેન્ટ ઉપર પણ આપણે પણ એક ટીમ બનાવવી જોઈએ. યુ કેનોટ ડુ ઓલ ધ થિંગ્સ ઇન ધ લાઈફ. યુ કેન નોટ. તમને બેલેન્સ શીટ વાંચતા આવડે? ના. તમને ટીમ બનાવતા આવડે? એકાઉન્ટ આવડે. પણ તમને તો તમે કોમર્સ ગ્રેજ્યુએટ છો તો એ બેલેન્સ શીટ વાંચતા ના આવડે. પણ એવું બિઝનેસમાં હોય એટલે એની આજુબાજુમાં બિઝનેસમાં તમને બિઝનેસ કરતા આવડવું જોઈએ. ઘણી વખત એમ્પ્લોઈઝ જો બોસ ની સજ્જનતા હોય કે થોડું ઢીલું વર્તન હોય તો એમાં એ એમ્પ્લોઈઝ જે છે એને ગાંઠતા નથી હોતા. આમાં જે વ્યક્તિ બિઝનેસ કરવા માટે ગાંઠે કે ના ગાંઠે એવો વિષય પણ ના રાખો. તમે વિષય રાખો પ્રોફિટ થાય છે, તમારી માલિકી રહે છે, વાત પતી. ઓકે. પણ કામ પ્રોપર નહીં થાય, કીધેલું કામ પ્રોપર નહીં થાય તો પ્રોફિટ કેવી રીતે થશે? ક્વોલિટી સર્વ કરવી જ પડે. તમે અમેરિકામાં હો તો પ્રોડક્ટ પર કામ કરવું પડે. યુરોપમાં હો તો ક્વોલિટી સર્વ કરવી પડે. ચાઇનામાં હો તો પ્રોડક્શન પર કામ કરવું પડે. પ્રોડક્શન ટોપ જ આપે. ABCDE બધા ઓપ્શન તમને ચાઇના આપે. તમારામાં તાકાત જોઈએ, કયું લેવું છે? A લેવું છે, B લેવું છે, C લેવું છે, D લેવું છે, E લેવું છે. તમારા કયું લેવું છે? તમારા માઇક છે તો માઇક કયું લેવું? કઈ ક્વોલિટી લેવું? પ્રોડક્શન એ અમે પ્રોડક્ટ કરીએ. એ વસ્તુ ડિસિઝન પર નહીં આવે. અને ઇન્ડિયા હોય તો માણસ જોઈએ, માણસ સમૂહ 140 કરોડ છે જ નહીં યાર. HR એક્સેલન્ટ જોઈએ. CHR આપણે ત્યાં કહું ક્વોલિફિકેશન નું હોય CHRM. ઇન્ડિયામાં હ્યુમન્સ પર કામ કરવું, ચાઇનામાં પ્રોડક્શન પર કામ કરવું જોઈએ. યુરોપમાં કામ કરતા હો તો તમારે ક્વોલિટી પર કામ કરવું પડે. નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકામાં કામ કરતા હો તો તમારે આઇટમ પર કામ કરવું પડે. કેમ કે પેલો 5 શર્ટ લેવા આવે, દાખલા તરીકે 5 શર્ટ લેવા આવે, એ 5 શર્ટ પેક કરતો ને અને એનું બિલ હોય, એ બિલ આપી, એનો પ્રાઇસ ના પૂછે. ઓકે. પ્રાઇસ જે બિલ આવે એ બિલ આપી, એને વસ્તુ લેવી હોય. ઇન્ડિયામાં મારું માનવું છે જ્યાં સુધી ઇન્ડિયામાં તમે કોઈને કંઈ પણ પૂછો તો એ તમને પૂછકે છે આનો ભાવ શું છે, આનો પ્રાઇસ શું છે. ઇન્ડિયા ઇઝ અ પ્રાઇસ કોન્શિયસ કન્ટ્રી. પછી એને ખિસ્સાને પરવડે. એ ગુજરાતીમાં એક વાક્ય છે કે જો વસ્તુ ઉપરનું સ્ટીકર પ્રાઇસ સ્ટીકર હોય, પ્રાઇસના સ્ટીકર માર્યા હોય, જો ભાવ જોયા વગર ખરીદવું હોય ને તો કાંટા જોયા વગર કામ કરવું. ઘડિયાળના કાંટા જોયા વગર કામ કરવું. બહુ સરસ. જો ભાવ જોયા વગર ખરીદવું કરવી હોય તો બિલકુલ. પણ માણસો ઇન્ડિયામાં પ્રાઇસ કોન્શિયસ કન્ટ્રી જેવું મારું કન્ક્લુઝન છે. અને તમે કોઈને પણ મળજો દિવસમાં, આજે દિવસમાં કોઈને પણ મળજો, એ પૂછશે બધું આનું પૈસા કેટલા થશે, આનો ભાવ શું છે. સો વાત જે આખી ટીમ બિલ્ડિંગની થઈ રહી હતી, ટીમ બિલ્ડિંગમાં સિલેક્શન માટે બેઝિક કોઈ કેવા ક્રાઇટેરિયાને ફોલો કરવા જોઈએ? ને ટીમ હંમેશા સ્ટ્રેન્થ બેઝ રાખવી, વીકનેસ બેઝ ના રાખવી. હંમેશા દરેક જણની સ્ટ્રેન્થ જ જોવી, વીકનેસ નહીં જોવાય. વીકનેસ બેઝ જશો તો તમને તકલીફ પડશે, તમે એના આધાર ટીમ નહીં બનીશું. અને કોઈ માણસ પૂર્ણ છે નહીં, શક્તિઓ અને મર્યાદાઓ વચ્ચેનો જૂથ માણસ છે. મારી એ મર્યાદાઓ હશે. તમે મર્યાદાઓ ઉપર ધ્યાન ના રાખો, શક્તિઓ ઉપર ધ્યાન રાખો. કે આનામાં શક્તિ કઈ છે? આનામાં સેલ્સની શક્તિ છે, આનામાં માર્કેટિંગની શક્તિ છે, આનામાં બ્રાન્ડિંગની શક્તિ છે, આનામાં ફિનાન્સની શક્તિ છે, આનામાં કેપિટલાઇઝેશનની શક્તિ છે, આનામાં પ્રોડક્શનની શક્તિ છે.
આનામાં ડિજિટલ પાવર છે. તમે વ્યક્તિની ખાસિયત ઓળખી અને પછી એ પ્રમાણે એને કામ આપવું પડે. ઓકે, ચોથો મુદ્દો ટીમ બિલ્ડિંગ બાદ. બહુ સરસ વાત કરી. ચોથો મુદ્દો હું આ વ્યક્તિગત હું તમને મારા સૂત્રો કહી રહ્યો છું. ચોથો મુદ્દો બહુ જ મહત્વનો મુદ્દો છે અને એ છે મારી દ્રષ્ટિએ દેશી ભાષામાં કે તમે નીકળો ને એ જોઈને કોઈ એની ઘડિયાળ મિલાવે. વાહ, શું વાત છે. તમે એટલા ટાઈમમાં પરફેક્ટ હો કે તમે નીકળો ત્યારે કોઈ પણ વ્યક્તિને એમ થાય કે અત્યારે આટલા જ વાગ્યા હશે, કારણ કે આ વ્યક્તિ રોજ રેગ્યુલર એટલો પર્ટિક્યુલર છે કે આ ટાઈમે નીકળે છે, એટલો પંક્ચ્યુઅલ છે. વાહ, બહુ સરસ. એટલું પરફેક્શન હોવું જોઈએ. મેં મેડનેસ અને બેલેન્સ બંને વચ્ચે ખૂબ કામ કર્યું. મેડનેસ ઓકે, મેડનેસ ઓકે, અને બેલેન્સ આ બંને વચ્ચે વિષયો પર કામ કર્યું છે. બંને વિષયો ઉપર પુસ્તકો લખ્યા છે. બેવની નાની એક લાઈન. મેડનેસ એટલે ગાંડપણ. સફળતા અને ક્રિએટિવિટી ને ગાંડપણ જોડે બહુ સંબંધ છે. અને બેલેન્સ લિવિંગ 6:30 મેં ઊભા થતા માણસો જોયેલા છે. ઓકે, 6:30 હું ઊભો થઈ, 6:31 3:31 હું ઊભો થઈ. તો તમે બેલેન્સ લિવિંગમાં માનો છો કે મેડનેસમાં માનો છો? શેમાં માનો છો? ઘણી વાર સર વર્કલોડ વધુ હોય તો 6:30 કરતા પણ તમારે છોડી દેવાનું, બધું છોડીને ઊભા થઈ જાઓ. પછી વર્કલોડ વધતો નહીં જાય. જે થાય એ, જે થવાનું હોય એ થાય. હું ઘડિયાળમાં માનું છું, હું સમયમાં માનું છું. ઘડિયાળમાં એટલે એક બહુ સરસ કિસ્સો હતો. એક સ્વામીજી, મારી જોડે સ્વામીજી હતા ને એક માણસ લગભગ 1.25 લાખની આસપાસની ઘડિયાળ પહેરીને આવ્યો અને આમ કર્યા કરે. અચ્છા, ઘડિયાળ પહેરી એટલે આમ કર્યા કરે. રાઈટ. એટલે સ્વામીજીએ કહ્યું કે ભાઈ 200 રૂપિયાની ઘડિયાળ હોય કે 12,000ની હોય કે 1 લાખની ને 20,000ની હોય, સમય એક જ બતાવે. જે સમય ત્રણેય ઘડિયાળ એક જ સમય બતાવે. બિલકુલ. તમને સમય મુજબ ચાલતા હોવું જોઈએ, આવડવું જોઈએ, અને તમે 10 મિનિટ મોડા છો. 12 લાખની ઘડિયાળને શું કરવાનું? 1 લાખની 20,000ની ઘડિયાળને પહેરીને શું કરવાનું જો તમે સમય મુજબ ના ચાલતા હો? ઘડિયાળના કાંટા તમને ખાલી સમય જ બતાવે છે, બીજું કંઈ બતાવતા નથી. અને જો મારો સંદેશો બી એવો કે જો મોબાઈલમાં ઘડિયાળ હોય તો ઘડિયાળ પહેરવી નહીં. 2 ઘડિયાળ રાખીને શું કરશો? હું સામાન્ય રીતે નથી પહેરતો. ના, પહેરાય જ નહીં સમય મુજબ. અને હું તો આમે ઘડિયાળ પહેરાય. હું એવું સમજતો હતો કે બધા પહેરે છે, હું જ નથી પહેરતો. હું મોબાઈલમાં ટાઈમ જોઈ લેતો હતો. અને ઘડિયાળ મુજબ ચલાય, ઘડિયાળ મુજબ કામ કરાય. ઘડિયાળના કાંટે કામ કરવાનું. યસ, એ જ તમે પેલી 8 કલાક વાળી વાત કરી. એ બેલેન્સ લિવિંગ એટલે મારો શબ્દ છે બેલેન્સ લિવિંગ. ઓકે. અને મારો સંદેશો બી એવો કહું, મેડનેસ 12 મહિનામાં 1 મહિનો હોય, 11 મહિના તો બેલેન્સ લિવિંગ જીવાય. ખાસી બેલેન્સ લિવિંગ સાથે જ લાઈફ જીવવી જોઈએ એવું હું માનું છું. અને આ પોડકાસ્ટ થઈ રહ્યો છે એમાંય બેલેન્સ છે જ. તમારું તમે બેઠા છો એમાંય બેલેન્સ છે જ. તમે બેસી શકો છો તો એ બેલેન્સ જ છે. તમે ઉભા રહો છો તો એ બેલેન્સ જ છે. પણ બેલેન્સ લિવિંગમાં સફળતા મળી જશે, કારણ કે તમે એક ટાઈમે ઊભા થઈ ગયા તો કામ તો અધૂરું રહી ગયું. શું કહેશો? તમારું વિઝન બિલ્ટઅપ પણ એટલું મોટું જોઈએ. ઓકે. સૌથી મોટો બંને શબ્દ યાદ રાખો, વિઝન બિલ્ટઅપ અને ફોલોઅપ. અને ફોલોઅપમાં બી હવે મહત્વનો શબ્દ છે મારી દ્રષ્ટિએ એગ્રેસિવ ફોલોઅપ.
એગ્રેસિવ ફોલો. ઓકે. એવું મારી દ્રષ્ટિએ શબ્દ ખરો, એગ્રેસિવ ફોલો. ઇન્ડિયામાં જો તમે કામ કરતો તો એગ્રેસિવ ફોલોઅપ તમારે ભાઈ ક્યાં પહોંચ્યો, કેટલે પહોંચ્યો, શું કર્યું, ના કર્યું, તમારે પૂછવું જ પડે. તમારી પાસે વિકલ્પ જ નહીં. ટીમ બિલ્ડિંગમાં આ એપ્રોચ ઉપયોગી છે. મસ્ટ. અલ્ટિમેટલી ટીમ બનાવવી પડે. તમે ટીમ વગર ચાલી નહીં શકો. ક્લિયર કટ. ચાહે એકાઉન્ટ હોય, ચાહે ઓડિટ હોય, ચાહે ટેક્સેશન હોય, ચાહે ફિનાન્સ હોય, ચાહે ફિનાન્સ તમે આ બેંકમાં કોઈ બી બેંકમાં જાઓ તો ફિનાન્સમાં કામ કરે, પણ બેંકમાં કેટલા બધા સ્કિલ સેટ જોવા મળે તમને. મલ્ટી ટેલેન્ટ અને મલ્ટી સ્કિલ એ ટીમનું બેસ્ટ એક્ઝામ્પલ છે. અને ઇન્ડિયન ક્રિકેટ ટીમ અત્યારે વિશ્વની બેસ્ટ ટીમ કહેવાય છે, ઇન્ડિયન ક્રિકેટ ટીમ. પણ એની પહેલાં 31 વર્ષ મને લાગે છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે રાજ કર્યું, એના પહેલાં વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમે રાજ કર્યું. ઇટ્સ અ ગ્રેટ ટીમ. ઇટ્સ નેવર એન ઇન્ડિવિજ્યુઅલ. બેટ્સમેન પણ હોય, બોલર પણ હોય, વિકેટ કીપર પણ હોય, ફાસ્ટર પણ હોય, સ્પિનર પણ હોય, બધા જ હોય ટીમમાં. એને ટીમ કહેવાય. અને ટીમ વર્કથી જ સક્સેસ થાય. અને ટીમથી જ સક્સેસ થવાય. તમે કેપ્ટન, ધેર ઇઝ અ કેપ્ટન. કેપ્ટન જઈને મેડલ લે છે, ટ્રોફી લે છે, અને એને ખબર જ છે કે ટીમ ઇઝ રિસ્પોન્સિબલ, ટીમ ઇઝ એકાઉન્ટેબલ. ઓકે. ટાઈમ પછી 5મું સોનેરી સૂત્ર. રિસ્ક તમારે થવાનું જ છે. રિસ્ક આવી ગયું, ડિસિઝન મેકિંગ તમારે આવી ગયું, ટીમ મેનેજમેન્ટ આવી ગયું, ટાઈમ મેનેજમેન્ટ આવી ગયું. 5મો પોઈન્ટ મારી દ્રષ્ટિએ સ્પીડ. તમારે સ્પીડથી ચાલવું જ પડશે. સ્પીડ ઓફ એન્જિન ઇઝ ધ સ્પીડ ઓફ એ ટ્રેન. સ્પીડ ઓફ એન્જિન ઇઝ ધ સ્પીડ ઓફ ટ્રેન. તમારે સ્પીડથી ચાલવું જ પડશે. તમારી પાસે વિકલ્પ જ નથી. લીડરે સ્પીડ રાખવી પડશે તો જ એની બાકીની ટીમ સ્પીડમાં કામ કરશે. ઓકે. તમે બેઠા કંઈ થાય નહીં. દોડવું જ પડે, કામ કરવું જ પડે, ને સ્પીડથી જ કામ કરવું પડે, ને એવરી ડે કામ કરવું પડે, એવરી ડે પ્રોગ્રેસ રાખવો પડે. માય આન્સર ઇઝ યસ. સ્પીડથી કામ કરવું જ પડે. કોઈ વિકલ્પ જ નહીં. અત્યારના જમાનામાં નવું ઘણું બધું લાવવું પડતું હોય છે. સ્પીડ એમાં કઈ રીતે હેલ્પફુલ થશે? અને તમે નવું લાવવામાં થોડી વાર લાગે. ના વાર લાગે જ નહીં. ઓપ્શન્સ તમારે સ્વીકારવાના નહીં. તમારી પાસે ક્રાઇટેરિયા ફિક્સ જ હોવો જોઈએ. અને સ્પીડની વાત કરું ને તો ન્યુયોર્કમાં જે વસ્તુ ઇન્ટ્રોડ્યુસ થાય ને એ હોંગકોંગમાં 4 કલાક પછી થાય. એટલી સ્પીડ છે. તમારી પાસે વિકલ્પ જ નથી. સ્પીડનો વિકલ્પ છે નહીં. સ્પીડ જેમ એક્શનનો વિકલ્પ છે, કર્મનો વિકલ્પ છે. ના. 10,000 વર્ષથી ભારત હશે, કર્મનો વિકલ્પ મળ્યો? ના, નથી મળે. કર્મનો કોઈ વિકલ્પ. એવી રીતે સ્પીડનો વિકલ્પ નહીં મળે. તમારે સ્પીડ લાવવી જ પડે. અને એવરીડે સ્પીડ, આઈ સે યસ. એવરીડે સ્પીડ, આઈ સે યસ. ઓકે. આ કઈ રીતે શક્ય બનશે એક નવા સ્ટાર્ટઅપ કે એન્ટરપ્રેન્યોર માટે? તમારે શીખવું પડે. અલ્ટિમેટલી શીખવું પડે. દાખલા તરીકે એઆઈ. તો એઆઈ થી બધા ઇક્વિપ ના હોય, તો એઆઈ શીખવું પડે. એમાં કન્ટેન્ટ શીખવી પડે કે ટૂલ્સ શીખવા પડે? તો ટૂલ્સ શીખવા પડે. કન્ટેન્ટ શીખવી હોય તો એની કન્ટેન્ટ શીખવી પડે. જરૂરી નથી કે તમે સોફ્ટવેર એન્જિનિયર હો આઈટીમાં એટલે એઆઈ આવડે. કેમ કે તમને બીજી લેંગ્વેજ આવડતું હોય, તમને બ્લોગ રાઇટિંગ આવડતું હોય, તમને વેબ ડિઝાઇનિંગ આવડતું હોય, તમને HTML આવડતું હોય, તો એઆઈ શું? તો તમારામાં કન્ટેન્ટ શીખવી છે કે ટૂલ શીખવાય? તમારે ક્લેરિટી રાખવી પડે.
અને એ પ્રમાણે ચાલવું પણ. આઈ મીન લર્નિંગ કરવાવાળો માણસ ચાલે ને ચાલે. લર્નિંગ કરનાર જ સ્પીડ પકડી શકે. લર્નિંગ સ્પીડ પકડવા માટે લર્ન કરવું પડે. તમારી પાસે તમે ધીરા છો તો શું કરો? તમારે સ્પીડમાં ચાલવું જ પડે. તમે વિદેશમાં જોયું, વિદેશમાં મેં જે હું 50થી વધારે દેશોમાં કામ કરી ચૂકેલો માણસ છું. વિદેશમાં માણસો ઝડપથી ચાલતા જોયેલા છે. રીતસર ભાગતા હોય છે. ઇટ્સ અ પાર્ટ ઓફ એ લાઈફ. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ એ લાઈફ. ભાઈ એનાથી વધારે મહત્વનું જેમ સ્પીડ મહત્વની છે એમ ટેકનોલોજી પણ મહત્વની. તમે એને રૂલ તરીકે પણ સ્વીકારીશું. ટેકનોલોજીથી તમારે એડપ્ટ થવું જ પડશે. તમારી પાસે વિકલ્પ નથી. સ્કિલ, ટેકનોલોજી આ બધું જ તમારી સ્પીડમાં વધારો કરી શકે? ના, ટેકનોલોજી તમે રૂલ તરીકે જ લઈ શકો. રૂલ તરીકે લેવાનું છે. ઓકે, તો નંબર 6 માં રૂલ તરીકે ટેકનોલોજી લઈએ. તમે લઈ શકો. ઓકે, તમારી ટેકનોલોજી, યુ કાન્ટ સે લવ ટેકનોલોજી. આઈ સે લવ ટેકનોલોજી. જેમ તમે સ્ત્રીને પ્રેમ કરો છો, જેમ બાળકોને પ્રેમ કરો છો, જેમ કુટુંબને પ્રેમ કરો છો, એવી રીતે ટેકનોલોજીને પણ લવ કરતા છો. ટેકનોલોજીનો વિકલ્પ જ નહીં આવે યાર. તમે, મને લાગે છે અમદાવાદ છે, હું અમદાવાદ બોર્ન એન્ડ બ્રોટ અપ છું. મને એવું લાગે છે અમદાવાદ શહેર મોબાઈલની વિરુદ્ધમાં કામ કરે. મારી ચોખ્ખી ને ચટ ઇમ્પ્રેશન્સ છે, મોબાઈલને લવ કરો. તમારી પાસે વિકલ્પ જ નથી. સ્ક્રોલ ડાઉન કર્યા સિવાય ને સ્ક્રોલ અપ કર્યા સિવાયનો વિકલ્પ છે જ નહીં. આઈ સે લવ ટેકનોલોજી. પણ સર, ખાલી મોબાઈલ જોયા કરવો અને એમાં ટેકનોલોજી લર્ન કરીને બિઝનેસને આગળ વધારો, આ બેમાં ઘણો મારો ફરક પોઈન્ટ પડશે. એવો છે, તમે એનો યુઝ શીખી જાઓ, વિઝડમ શીખી જાઓ. ડુ યુ વોન્ટ ટુ બી એ સ્માર્ટ પીપલ ઓર ડુ યુ વોન્ટ ટુ બી એ વાઇઝ પીપલ? Okay. Do you want to Scrolling be a down and smart scrolling people or wise? wise. I think my mother has never gone to IIM. My mother has never gone to IITs. But my mother was wise. Okay. My grandson is using Google. He's using WhatsApp. He's using video call. He is smart. He is smart. Okay. What is difference between wise and smartness? Choice is yours. My mother was knowing how to bring me up. But my son, I don't know. But technology, I say, એટલે ટેકનોલોજીમાં એવું શીખવું જોઈએ કે વાઇસનેસ શું છે, મોબાઈલનો યુઝ કેવી રીતે કરવો એવું શીખવું જોઈએ. મોબાઈલનો યુઝ તમે કરો, કોઈ ઇશ્યુ નથી. બિઝનેસ ડેવલપ કરવા માટે, તમારા પોતાના ડેવલપમેન્ટ માટે. જસ્ટ ટુ બી, તમે પ્રોડક્ટિવિટી બી શીખી જાઓ. આર યુ પ્રોડક્ટિવ ઓર આર યુ બિઝી? ઓકે. આર યુ કામ બિઝી? કર્યા કરે બિઝી છીએ કે પછી એમાંથી કંઈક પ્રોડક્ટિવ પણ નીકળે છે? વાવ, વેરી નાઇસ. અને તમારે પ્રોડક્ટિવલી કામ કરવું જોઈએ એવું હું માનું છું. અને એ કામથી રિઝલ્ટ આવે, રિઝલ્ટથી મની થાય, અને મનીથી પ્રોફિટ થાય. અને હું એવું માનું છું આ શીખવું જોઈએ, આ શીખવું જોઈએ, અને શીખવાથી આગળ જવાય. એક વિશ્વમાં અભ્યાસ પણ થયેલો છે કે જે સિનિયર સિટીઝન હોય ને એને વધારે જીવવું હોય ને તો શીખતા રહેવું. આવો એક અભ્યાસ પણ થયેલો અને એક કન્ક્લુઝન પણ આવેલું છે કે સિનિયર સિટીઝને જીવતા રહેવા માટે, લાંબુ આયુષ્ય માટે શીખતા રહેવું, જીવતા રહેવા માટે, લાંબુ આયુષ્ય માટે, યસ, લોન્જેવિટી, એને શીખવું જોઈએ. બહુ સરસ. કારણ કે જે તમારા જીવન સાથે વણાયેલી વસ્તુઓ છે એને તમે શીખશો તો તમે સ્ટ્રેસમાં ઓછા રહેશો. અને તમે ટેકનોલોજીથી શીખતા છો. ટેકનોલોજી યુ હેવ ટુ લર્ન, યુ હેવ નો ચોઇસ.
ચોઇસ જ નથી. યુ હેવ નો ચોઇસ. યુ હેવ ટુ લર્ન એન્ડ યુ હેવ ટુ અપડેટ એન્ડ અપગ્રેડ. પણ સર દરેક કામ દરેક વ્યક્તિ નથી કરી શકતું, તો એ ટીમ બિલ્ડિંગમાં એ વસ્તુ થઈ શકે કે ભાઈ હું ટેકનોલોજીનો માસ્ટર નથી પણ મેં જે માણસને હાયર કર્યો છે. હા, પણ તમારી પાસે રિસોર્સિસ હોય છે ને હાયર કરવા. રિસોર્સિસ હોય તો કરો, રિસોર્સિસ ના હોય તો ના કરો. અત્યારે સ્કિલફુલ માણસો ઘણા અવેલેબલ હોય જ છે. અવેલેબલ છે. આઈ ડોન્ટ સે નો. મારો પોઈન્ટ એ છે રિસોર્સિસ તમારી પાસે હોવા જોઈએ. જો રિસોર્સિસ હોય તો કરો, નહીં તો જાતે શીખો. નહીં તો જાતે કરો, જાતે શીખો, શીખી અને કરો. તમે આ પોડકાસ્ટ બને વિડીયોગ્રાફી ભાઈ કરી દે, હવે તમે રિસોર્સિસ એમને પૈસા નથી આપી શકતા, પગાર નથી આપી શકતા, તો તમે શીખો, તમે વિડીયોગ્રાફી કરો, તો તમે શીખી અને કરો. કાં તમે પૈસા આપો. હાયર સ્કિલ ઓર ફાયર સ્કિલ. રાઈટ. સો 6 ટેકનોલોજી લાસ્ટ સૂત્ર કયું? હું એવું માનું છું કે તમે મેં જે અનુભવ્યું છે ઇગોલેસનેસ એ 7મું સૂત્ર છે. એવું ઈગો નહીં હોવો જોઈએ. એકોર્ડિંગ ટુ મી. ઓકે. આમાં છે ને મેં ઇન્ડિયા, પાકિસ્તાન, નેપાલ, બાંગ્લાદેશ 4 કન્ટ્રીઝ તમે કરી શકો. એમાં મેં માણસોનો ઈગો બહુ જોયો. બહુ ઈગો જોયો, ખૂબ ઈગો હોય. તમે પ્રોફિટને મહત્વ આપો છો કે ઈગોને મહત્વ આપો? તમારી માલિક છો ને તમે પ્રોફિટ થાય, કંપની તમારી રહે, પછી તમારે બીજું શું જુઓ? ઇક્વિટી કેપિટલ પ્રમાણે ચાલતા શીખવી જવું જોઈએ. કાં કરિયાણાની દુકાન ખોલવી, નાની દુકાન ચાલે જ છે ને. હું તમારે ત્યાં આવ્યો, મેં ઘણી બધી નાની દુકાનો જોઈ, ચાલે જ છે. મારું મોડલ છે ઇક્વિટીમાં જ પૈસા બને. આ એક પ્રકારનું નેટવર્કિંગ કહી શકાય. નેટવર્કિંગ કહી શકાય આને. પાર્ટનરશિપ ના, કે જે તમે કોઈને તમારી સાથે જોડો છો. હા, તમે નેટવર્ક નહીં કહી શકો. નેટવર્ક ઇઝ અ સેપરેટ પોઈન્ટ. ઓકે. બટ ઇટ ઇઝ અ નીડ ઓફ અ ટાઈમ. ઓકે. આજે સમગ્ર વિશ્વ મારી જોડે જોડાયેલું છે, તો હું વિશ્વ જોડે જોડાયેલું છું. એ નેટવર્કિંગના લીધે જોડાયેલું. મારા હજારોમાં ને લાખોમાં ફોલોઅર્સ છે. હજારોમાં નહીં, લાખોમાં. એ નેટવર્કિંગના લીધે કે કંઈક કહે અને માણસ કામ લાગી જાય, કંઈક આપણી જીવનમાં કંઈક ફેરફાર થઈ જાય તો ચાલે. સોદો ખોટો નહીં. નેટવર્કિંગ ઇઝ એન આર્ટ. નેટવર્કિંગ ટીમ બિલ્ડિંગમાં ઇફેક્ટિવ રહેશે. બહુ ઇફેક્ટિવ રહે. ઓકે. પણ નેટવર્કિંગના થોડા રૂલ્સ તમારે એસ્ટાબ્લિશ કરવા જોઈએ, અને રૂલ્સ એસ્ટાબ્લિશ કરીને એના પર કામ બી કરવું જોઈએ. માર્કેટિંગમાં વારે રિજેક્શનનો સામનો કરવો પડે છે, ત્યાં ઇગોલેસનેસ કામ આવશે. ઇગોલેસનેસ તો મસ્ટ. તમે કમાવો છો ને, પ્રોફિટ થાય છે, તમે માલિક છો, પછી બીજી બધી વાત પર ક્યાં પડો છો યાર? મારું કયું માનવી નહીં, એટલે એ ઈગો કહેવાય. બિઝનેસ કમાઈ છે, વાત પતી ગઈ. હું માલિક છું એટલે બધા આ આખી પોલિસી જ ખોટી. હું માલિક છું એટલે હું જે કહું એ કરવાનું. શું કરો એવો ઈગો રાખો? તો પ્રોફિટ રહી રહ્યો, તો માલિક રહી રહ્યા છો. તમારે કહેવાની ક્યાં જરૂર? તમે છો જ ઓલરેડી. કેમ કે તમે જ ઊભું કર્યું છે, તમે જ બનાવ્યું છે, તમારું સર્જન છે, તમે છો જ ઓલરેડી. કહેવાની ક્યાં જરૂર?
સો ઇગોલેસનેસ એ 7th પોઈન્ટ. અને સ્પેશિયલી બિઝનેસમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ. માન, અપમાન અને સ્વમાન ત્રણેયથી પર થઈ જાઓ. માનથી બી પર થઈ જાઓ, અપમાનથી બી પર થઈ જાઓ અને સ્વમાનથી બી પર થઈ જાઓ. ડિટેચ થઈ જવું. ઇગોલેસનેસનું તમે ઇગોલેસનેસ પર બી એક પોડકાસ્ટ કરી શકો. બિલકુલ કરીશું. કરી શકો. અને એમાં ઘણા બધા સૂત્રો વિકસિત થઈ શકે. આ સાથે સાત સૂત્રો પર ઇન્ડિવિજ્યુઅલ પોડકાસ્ટ થઈ શકે. થઈ શકે. યસ. પણ હું એવું માનું છું કે તમે પ્રોફિટ, તમે બિઝનેસ શું કરવા કરો? પ્રોફિટ. તો તમે એના પર જ ધ્યાન આપો ને યાર. તમે બીજી બધી ક્યાં વાત કરો છો યાર? તમે મારી ભાઈ ઈગો નહીં, મારું માન્યું નહીં, મારું મેં કહ્યું એ કર્યું નહીં, અને મેં પેલો 10 મિનિટ મોડો આવ્યો ને ભાઈ પેલો પછી 15 મિનિટ મોડો ગયો ને એમાં ક્યાં પડો છો યાર? કારણ કે જે લોકો આવું કરે છે, જે મોડા આવે છે, કે જે લોકો ઈગો રાખે છે, એ લોકો એના જીવનમાં આગળ નથી વધી શકતા. એવું હું માનું. બિલકુલ એવું હું પણ મોડા આવું તો સૌથી વર્સ્ટ છે. મોડા તો હોવાય જ. તમે એને શું પ્રૂવ કરવા માંગો? તમે મોડા આવીને શું પ્રૂવ કરી રહ્યા? ટ્રાફિક બહુ હોય છે. તમારે મારી પાસે 52 બહાના મોડા પડવાના 52 બહાના વાંચી લેવા. ઓકે, 52 બહાના છે. 52 છે, 52. ઓકે સાહેબ, રેલવે ક્રોસિંગ ફાટક નડી ગયું, આવા 52 બહાના વાંચી લેવા. અમારું આઈડિયોલોજી એવું કહે છે કે બિફોર ટાઈમ 15 મિનિટ પહેલા પહોંચી જવું, એવું અમારું કહે છે. મેનેજમેન્ટ એવું કહે છે 15 મિનિટ પહેલા પહોંચી જવું. સો જે ઓન્ટરપ્રેન્યોર છે, સ્ટાર્ટઅપ કરે છે, એને પોતાની ટીમમાં આ એક વસ્તુને ડેવલપ કરવી પડશે, કલ્ટિવેટ કરવી પડશે કે એવરીબડી શુડ બી ઇન ટાઈમ. અને લોજિકલ જે માણસ બિલકુલ ટાઈમથી જાય એ લોજિકલ ને કેલ્ક્યુલેટિવ હોય. સાયકો એનાલિસિસ ખોજો. અને લેટ જાય એના વિશે હું કંઈ ન કહું એ સૌથી યોગ્ય છે. રાઈટ. લેટ જવાય નહીં. કારણ તમે 80,000 લાખ રૂપિયાનો 70,000નો ફોન વાપરો છો. તમે કંઈ કહો નહીં યાર. તમે કોને હું 10 મિનિટ મોડો છું? ઓકે, એ પણ એક કર્ટસી છે, કેવું પડશે. કેવો તો તમે એવું વિચારો તો ઊભો રે માણસ તો ઊભો રહે ને. રાહ જોશે તો રાહ જોશે ને. એ આ રીત સમજ્યા કે રીત લર્ન કોમ્યુનિકેશન. સાઈસે લર્ન કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન સ્કિલ. તમે કોમ્યુનિકેટ તો કરો યાર. તમે તમારો ઈગો નડી રહ્યો કે હું મોટો છું એના નથી, મેં રાખેલો હોય માણસ. આપણે તો એક કલ્ચર એવું બી છે કે કોનો માણસ છે. અચ્છા, એક કલ્ચર એવું બી. કેમ કે કંપનીમાં 5 ડાયરેક્ટર હોય, એમાં એમ્પ્લોય કોનો માણસ? બિલકુલ. યસ. એ પાછું ઓફિસ પોલિટિક્સ અલગ થઈ ગયું. તમે આના પર બી પોડકાસ્ટ કરી શકો. ઓફિસ પોલિટિક્સ. યસ, ડેફિનેટલી. ઓફિસ પોલિટિક્સ એક જબરદસ્ત વિષય છે. જબરદસ્ત વિષય છે. ઓકે, સો સર, આ 7 સોનેરી સૂત્રો હતા બિઝનેસના કે જો એને ફોલો કરવામાં આવે તો બિઝનેસમાં સક્સેસનો જે રેશિયો છે વધતો જાય છે. મારું માનવું છે તમને કોઈ રોકે નહીં. મેં 4 દાયકાથી વધારે કામ કર્યું. 4 દાયકા પછીની મેં તમારી સાથે વાતચીત કરી. ઓકે, મને લાગે છે કોઈ રોકે નહીં. નાઇસ. એક એક્સપિરિયન્સ બોલી રહ્યો છે અને દરેક વ્યક્તિ આવા એક્સપિરિયન્સ અનુભવ જે શીખવાડે છે એ કોઈ શીખવાડતું નથી એવું હું માનું છું. કોઈ સ્કૂલ કોલેજમાં નથી. કોઈ નાઇસ સર. 100% તમે અમારી સાથે જોડાયા સર અને 7 સોનેરી સૂત્રો આપ્યા. આ 7 સોનેરી સૂત્રો ઉપર પણ પાછા અલગ અલગ પોડકાસ્ટ કરવા જોઈએ એવું મને તો લાગી રહ્યું છે. એમાંથી કેટલાક વસ્તુ વીણેલા મોતી જેવા છે, એને આપણે ચોક્કસ હું મારા આવનારા પોડકાસ્ટમાં એનો
સમાવેશ કરીશ. સર, તમે અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રો માટે જે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.